તો હેલો મિત્રો, આજે આપણે આ તરબૂચ જોવા, તરબૂચમાં પાણી ચાલુ કરવા, જેથી તમને આજે મેં પહેલાં 12-13 દિવસ પહેલાં એક વિડીયો મૂક્યો હતો. તે વખતે ફૂલ ચાલુ હતા અને આજે તરબૂચ કેવડા થયા છે એ તમને બતાવી દઈએ. અને વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે તરબૂચ જોઈ લઈએ, જેથી તમને પણ ખબર પડે કે તરબૂચ 12-13 દિવસના કેવડા થઈ જાય છે. તો જોઈ લો મિત્રો, 13 દિવસ પહેલાં ફૂલ આવેલા હતા, આજે કેવડા થયા છે તમને આગળ પણ બતાવીએ. તો વિડીયો એન્ડ સુધી જોજો. તો જોઈ શકો છો તરબૂચ મિત્રો. અને હવે 20 દિવસ બાકી છે પાકવામાં. તો કોણ તરબૂચ વાવે છે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. તો ચાલો આગળ જઈએ. તો તમને તરબૂચ દેખાતા હશે. આખું ખેતર તરબૂચનું છે. તો આગળ પણ તમને તરબૂચ બતાવી દઈએ. બધા તરબૂચ છે, થોડા નાના છે, થોડા મોટા. તો જોઈ લો મિત્રો, તરબૂચ 1 કિલો ઉપરના થઈ ગયા છે અને 20 દિવસમાં તૈયાર થઈ જશે. તો તમને દેખાતા હશે મિત્રો તરબૂચ કેવડા થઈ ગયા છે. જુઓ મિત્રો, તરબૂચ મોટા થઈ ગયા છે અને તમે જોઈ શકો છો. જોઈ લો મિત્રો, અને હવે વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો. ઘણા લોકો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી જાય છે. તો તમને નવા વિડીયો જોવા મળશે. તો અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી મિત્રો, ધન્યવાદ.